નમસ્કાર મિત્રો, દેશના કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ બેંકમાં નોમિની સંબંધિત નિયમોમાં સુધારા થાય તે સંદર્ભે એક બિલ રજૂ કરવા જઈ રહ્યા છે. આ બિલથી બેંકોમાં ખાતાધારકોને તેમના બેંક ખાતા માટે એક કરતાં વધારે નોમિની વ્યક્તિ બનાવી શકે તે માટેનો વિકલ્પ પ્રદાન કરવા જઈ રહ્યા છે. આ પ્રાસ્તાવિક સુધારણા હેઠળ ખાતાધારકો પોતાના બેંક ખાતા માટે 4 લોકોને નોમિની બનાવી શકશે. તે સિવાય ખાતાધારક એક પણ નક્કી કરી શકશે કે કઈ વ્યક્તિની નોમિનીની અંદર કેટલો ભાગ આપવો. વર્તમાન પરિસ્થિતિ જોઈએ તો એક ખાતાધારક તેના બેંક ખાતામાં માત્ર એક નોમિની બનાવી શકે છે. તો આનો સીધો અર્થ એ થાય છે કે ખાતાધારકના મૃત્યુ પછી તેના ખાતામાં રહેલા તમામ નાણાં માત્ર એક જ વ્યક્તિને આપવામાં આવશે જેને તે વ્યક્તિએ નોમિની બનાવ્યા હોય. ઉલ્લેખનીય છે કે આ બિલ આ વર્ષના ચોમાસુ સત્રમાં પણ રજૂ કરવામાં આવ્યું હતું અને હવે ફરીથી તેને શિયાળુ સત્રમાં લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યું છે. જો આ નવો નિયમ અમલમાં આવશે ત્યાર પછી કોઈ પણ વ્યક્તિ તેના બેંક ખાતામાં તેના માતા પિતા, પત્ની, ભાઈ બહેન, પુત્રી પુત્ર અથવા કોઈપણ 4 વ્યક્તિઓને નોમિનેટ કરી શકશે કે તેની નોમિની બનેલી વ્યક્તિને તે કેટલા પૈસા આપવા માગે છે. બેંક ખાતાઓ માટે નોમિની બનાવવું એ ખૂબ જ મહત્વનું છે કે જેના માટે સીતારમણ સંસદમાંથી આખા દેશને એક મોટી ખુશખબરી આપવા જઈ રહ્યા છે. તેમજ નોમિની મહત્વપૂર્ણ એટલા માટે છે કારણ કે ખાતાધારકના મૃત્યુ પછી તેના બેંક ખાતામાં જમા થયેલ તમામ પૈસા તેના દ્વારા નોમિની કરવામાં આવેલ વ્યક્તિને કોઈપણ સમસ્યા અને મુશ્કેલી વગર આપી દેવામાં આવે છે. તો આ એક ખૂબ જ સરસ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ બેંકમાં નોમિની સંબંધિત નિયમમાં સુધારો થાય તે સંદર્ભે બિલ રજૂ કરવા જઈ રહ્યા છે. જો આપને સમાચાર પસંદ આવ્યા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો મિત્રો.